આજ તો અમે વહી ગયા હતા લાયસન્સ કઢાવવા માટે બારડોલી, પણ લાઈન જ એટલી ને 3 કલાકે આપણો વારો આવ્યો. તો આજની વ્લોગની શરૂઆત થાય સવાર ઉઠીને. તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સવાર ઉઠીને ફટાફટ હું વહી નાવા માટે એની પર થઈ જાઉં છું. તો યાર, તો આજની ડેટની વાત કરું તો આજ છે 12 સપ્ટેમ્બર 2025 અને ડેલી વ્લોગની વાત કરું તો એ થઈ ગયો છે 34. તો તૈયાર થઈને ફટાફટ વાગે છે સવારના 10, એટલે હું મારી 2-3 બહેનું અને મારા પપ્પા પાંચે નીકળી જાય છે બારડોલી લાયસન્સની ટ્રાય દેવા માટે, જે અહીંથી થાય 30 કિલોમીટર દૂર, જેને આપણે લાગે છે 1.5 કલાક. પછી 12 વાગે આપણે ત્યાં પૂગવી છીએ અને આપણો વારો છે 3 વાગ્યાનો, જે એને પેલા નહોતું કીધું અને લાઈન તવડી હતી ને, તો આપણો માંડ વારો આવે છે 2:30 વાગે. પછી ટ્રાય દઈને ફટાફટ વહી જાય છે ઘરે અને વાગી જાય છે બપોરના 12. બપોરના 3, એટલે ખાઈ પીને મારા બાનો આવી જાય છે ફોન, કેમ કે એ થઈ ગયા હતા બીમાર. એટલે ફટાફટ એના ઘરે જાઉં છું, એને ઉપાડું છું અને વહી આવું છું પાછો હોસ્પિટલે લઈને. પછી સારવાર કરીને ફટાફટ વહી જાઉં છું મારા માસીન ઘરે મૂકવા માટે. એની પછી આવી જાય મારા દોસ્તારનો ફોન, એને જાઉં તું એક કપડાં સીવડાવવામાં નાખવા માટે, એની જ સાથે એક મોટરને રિપેર કરવા માટે. એટલે ફટાફટ એને યાર વહી જાઉં છું જકાત નાકા, એ રિપેર કરાવીને ફટાફટ વહી આવું છું ઘરે અને વાગી જાય સાંજના 8, એટલે બે જાવ સાંજનું ખાવાનું ખાવા માટે, જેમાં છે ઢોકળા. એની પછી હું ને મારી બેન ફટાફટ વહી આવી છે મારા મામાની નવી શોપમાં, જેનું ઓપનિંગ છે આ રવિવારે. જેને પણ હેન્ડલૂમ્સ અને કિડ્સ વેર નો સામાન લેવો હોય તે આ રવિવાર આવીને લઈ શકે છે અને ઓપનિંગમાં આવી શકે. જેનું એડ્રેસ અહીંયા લખીને આવ્યું છે, જે છે મોટા રસન અંદર ગજેરા કમ્પાઉન્ડ ની અંદર. એની પછી બધો સામાન ગોઠવીને વાગી જાય સાંજના 3 અને વહી જાવી ફટાફટ ઘરે અને સુવાનો ટાઈમ થઈ ગયો હતો. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી. જો આજનો વ્લોગ સારો લાગ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ આઈડી નામે લખીને આવે છે, જેને તમે ફોલો કરીને DM કરી શકો. જો તમારે રીલ્સ કંઈક એડિટ કરવા આવી હોય તો ગુડ નાઇટ.